ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે સજ્જ. 140 કર્મચારીઓ ખડેપગે રહી ઇમરજન્સી સેવાઓ પૂરી પાડશે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન વધતી જતી ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 14 અને 15 જાન્યુઆરી 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે અને તેમાં જોડાયેલ આશરે 140 ડ્રાઈવર, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. ભૂતકાળના વર્ષોના આંકડા અનુસાર ઉત્તરાયણ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સી કોલ નોંધપાત્ર વધારો થતો હોય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટના, દોરીથી કપાઈ જવા તેમજ ટ્રોમા કેસોમાં પણ વધારો જોવા મળે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 સેવા દ્વારા ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર પહોંચાડવા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર 108 પર સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી આ ઉત્તરાયણનો પર્વ સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે. ધવલ પારેખ, 108 પ્રોગ્રામ મેનેજર. ખાસ આપણે અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે અને તે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ જોવા જઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે ગુજરાતના લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ ઉત્તરાયણના દિવસે લગભગ 35.42% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. ત્યારે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી તારીખના રોજ લગભગ 29% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આમ જે પ્રમાણે જો 5 વર્ષના ડેટાનું એનાલિસિસના હિસાબે જોઈએ તો ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના, ધાબા પરથી પડી જવાના કેસીસ, માર્ગ અકસ્માતના કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે. આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે. પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે ખાસ એક આપણે ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ એ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ. અને આ સાથે 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108ને કોલ કરજો. 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર થઈ